સત્યના નાતે મેર અને આહિરનો નજીકતાનો સંબંધ આહિર આઈ શ્રી સોનબાઈમાં સનાતન ધર્મની જ્યોતને જીવંત રાખનાર સોનલમાં આહિર લીરબાઈમાના ગુરુ વિક્રમ સંવત 1800 આસપાસ માણાવદર તાલુકાના વેકરી ગામમાં આહિર ચોથાભાઈ દુદાભાઈ ભેડાને ત્યાં માતા વાલીબેનના કુખે સોનબાઈનો જન્મ થયો હતો. નાનપણમાં તેમના માતાનું અવસાન થયું હતું. તેમનું મોસાળ ઉના બાજુ એક ગામ હતું. તેમના નાના બાપુનું નામ રાજાભાઈ વાળા હતું. મોસાળમાં અન્ય કોઈ ન હોવાથી તેમના પિતાના મોસાળ વેકરી ખોડભાયા પરિવારમાં ઉછેર થયો હતો. ગામના અગ્રણી મેરામણાપા ખોડભાયાને ત્યાં સોનબાઈનું બાળપણ વીત્યું હતું. ગામધણી મેરામણ બાપાને ત્યાં સાધુ સંતો ગઢવી બારોટના ઉતારા રહેતા. રોજ ડેલીએ સત્સંગ ધૂન ભજન કીર્તન મેરામણાપાની ડેલીએ થતા હતા. આથી નાનપણથી સોનબાઈને ભક્તિમય માહોલ મળ્યો હતો. આથી પ્રભુ પ્રત્યે અનન્ય ભાવ સોનબાઈમાં હતો. ત્યારબાદ એક વખત પોરબંદર પાસેના મોઢવાડા ગામના જીવનભક્ત મોઢવાડિયા ભજન સંધ્યા માટે મેરામણ બાપાને ત્યાં આવે છે. આખી રાત ભજન થાય છે. સવારે જીવનભક્ત મોઢવાડા જવા માટે નીકળે છે. ત્યારે સોનબાઈમાં સનાતન ધર્મ માટે તેમની સાથે જવાની વાત કરે છે. બધા આ વાતનો ખૂબ વિરોધ કરે છે. લાખ કોશિશના અંતે સોનબાઈ ગ્રામજનોને પ્રમાણ આપે છે કે હું મન વચન અને કર્મથી માત્ર ને માત્ર સનાતન ધર્મ માટે જાવ છું. ત્યાં લીરબાઈમાં મારી રાહ જુએ છે અને આ બધી વાતો સાચી હોય તો ઘરેથી પાદર સુધી પાણી ભરેલ મારી હેલ બેડું મારા માથાથી 2 વેંત ઊંચું રહેશે. અને આ જોવા ત્યારે સમગ્ર ગામ એકઠું થયું હતું અને ખરેખર સોનબાઈમાનું બેડું પોતાના માથાથી 2 વેંત ઊંચું રહ્યું હતું. આમ તેઓ વેકરીથી મોઢવાડા ગામ ગયા હતા. પોરબંદર પાસે મોઢવાડા ગામમાં જીવનભક્ત સાથે મળી ત્યાં આશ્રમની સ્થાપના કરી હતી. આજે સમગ્ર મહેર સમાજ જેમને ખૂબ માને છે તે આઈ શ્રી લીરબાઈમાના ગુરુ સોનબાઈમાં હતા. આજે પણ બરડા પંથકમાં અનેક જગ્યાએ લીરબાઈમાં અને સોનબાઈમાના મંદિરો છે. મુખ્ય મંદિર મોઢવાડા ગામમાં છે અને ત્યાં તેમની પૂર્ણ કદની મૂર્તિ છે. ધન્ય છે આવી દિવ્ય શક્તિઓને. અમારા આહિર સમાજને માં સોનબાઈ પર ગૌરવ છે.